જય સ્વામિનારાયણ. વાલી મિત્રો, આજે મને સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરનારો એક બાળક મળી ગયો. તેણે મુખપાઠ તો છેલ્લા થોડા જ દિવસથી શરૂ કર્યો છે, પરંતુ આ ટૂંકા સમયગાળામાં તેણે 80 થી 90 શ્લોક પાક્કા થઈ ગયા છે. એટલે મેં તેને પૂછ્યું કે બેટા આટલી ઝડપથી તને યાદ રહી જાય છે? ત્યારે તે એકદમ ઉત્સાહમાં આવી ગયો અને તેણે મને મુખપાઠ કરવાની રીત સમજાવતા કહ્યું, શ્લોક મુખપાઠ કરવા માટે મારી ટેકનિક છે. પહેલાં તો જે શ્લોક હોય આખો એને હું 4 પાર્ટમાં ડિવાઈડ કરી દેતો. પહેલો પાર્ટ 10 વાર બોલું, બીજો પાર્ટ 10 વાર બોલું. તો એ બેયને કમ્બાઈન કરીએ તો એક આખી લાઈન બની જાય. તે આખી લાઈન હું 7 વાર બોલી જાઉં. પછી થર્ડ પાર્ટ ને ફોર્થ પાર્ટ 10 વાર બોલી જાઉં. પછી સેકન્ડ લાઈન બની જાય, નીચેની લાઈન, તો એ પણ 7 વાર બોલી જાઉં. હવે પહેલી લાઈન હું 7 વાર બોલી ગયો, બીજી લાઈન પણ 7 વાર બોલી ગયો. બેયને મિક્સ કરીને આખો શ્લોક બને. તે આખા શ્લોકને 5 વાર બોલી જાઉં એટલે મારો આખા શ્લોકનો મુખપાઠ થઈ જાય. વાહ, કેટલો સરળ ઉપાય! દરેક શ્લોકની પહેલી લાઈનના 2 ભાગ પાડી દો. તે બંને ભાગ 5-5 વખત બોલો. ત્યાર પછી પહેલી લાઈન આખી 5 વખત બોલો અને આ જ રીતે બીજી લાઈનનો પણ 2 ભાગ પાડીને મુખપાઠ કરો અને છેલ્લે આખો શ્લોક 5 વખત બોલી જાઓ. જોયું ને, ઓછા સમયમાં કેટલી સરળતાથી મુખપાઠ થઈ શકે છે. મને તો આ મેથડ ખૂબ ગમી ગઈ. એટલે મેં તેને પૂછ્યું કે બેટા આ મેથડ તને કોણે શીખવી? ત્યારે તેણે કહ્યું કે આ તો મમ્મીએ શીખવેલી મુખપાઠ મેથડ છે. તો વાલી મિત્રો, તમે પણ તમારા સંતાનને આ મમ્મીની મુખપાઠ મેથડ શીખવી દો તો મુખપાઠ બની જશે ખૂબ જ સહેલો.